અને બાવળની એક મોટી સૂળ એવી પગમાં વાગી, પગના તળિયે વાગી, તે છેક આ સાઈડ ઉપર નીકળી. આવો કાંટો વાગ્યો. કાંટો વાગ્યો એટલે તરત જ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ઓ બાપ રે મરી ગયો એમ નહીં હો, સ્વામિનારાયણ 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 બોલતા એ નીચે રસ્તામાં બેસી ગયા. પછી થોડોક સમય થયો એટલે કોઈ એમનું ઓળખીતું ભાઈબંધ કોઈ આવ્યો, કેમ મૂળજી શેઠ અહીં બેઠા છો? અરે ભાઈ સાહેબ, ભગવાનના દર્શન કરવા ગઢપુર જતો હતો અને આ પગમાં કાંટો વાગ્યો છે, મને ચલાતું નથી, તો ગમે તેમ કરીને તું મને ઘેર પહોંચાડ. કે ઘેર પહોંચાડ્યા, વૈદ્યને બોલાવ્યા, કાંટો કાઢ્યો, પાટા બાંધ્યા, 2 મહિને હાજા થયા. મૂળજી શેઠને થયું કે સારું કામ કરવા નીકળ્યો અને મને આ કાંટો વાગ્યો. ત્યારે આ મૂળજી શેઠ એમને વિચાર આવ્યો, આવું કેમ થયું? કે સારા કામમાં વિઘ્ન શા માટે? પછી ભગવાનના દર્શન કરવા ગયા ત્યારે ભગવાને કહ્યું, કેમ મૂળજી શેઠ આટલો બધો ટાઈમ થયો? કહે છે કે મહારાજ, 2 મહિના પહેલા હું તમારી જોડે આવવા નીકળ્યો ત્યારે મને કાંટો વાગ્યો હતો, 2 મહિને હાજો થયો. ત્યારે મહારાજે કહ્યું કે અમે અમારા ભક્તનું સૂળીનું દુઃખ અમે કાંટે કરીને કાઢીએ છીએ. જો તમે 1/2 કિલોમીટર આગળ ગયા હોત તો તમને મારવાને માટે તમારા દુશ્મનો રાહ જોઈને ઊભા હતા, તમને મારી નાખવાના હતા, પરંતુ અમારે તમારી રક્ષા હંમેશા કરવી જોઈએ, અમે તમારી રક્ષા કરી છે. ઘેર આવ્યા ત્યારે ખબર પડી એટલે વાત તો સાચી છે. અને પેલા જે મારવાવાળા હતા એ પણ બોલ્યા કે મૂળજી તું પણ સાચો અને તારા સ્વામિનારાયણ ભગવાન પણ સાચા, તું બચી ગયો. કે નહીં તો એ દાડે તું પતી જવાનો હતો. કે ભગવાન આ પ્રમાણે પોતાના આશ્રિતની વિવાદમાં રક્ષા કરે છે. પ્રોબ્લેમ થયો હોય, બોચાસણના કાશીદાસ, કોર્ટની અંદર કેસ થયો, આ પણ વિવાદ છે ભાઈ. કોર્ટમાં કેસ થયો, દેવું થઈ ગયું હતું, ભરવાની પહોંચ નહોતી, એટલે એમને સરકારે જેલમાં પૂરી દીધા. પણ ભગવાનનો ભક્ત હોય ગમે ત્યાં જાય. જેલમાં ગયા, બીજા દિવસે એમને જમવાનું આપવામાં આવ્યું. ત્યારે એમણે જેલરને કહ્યું કે સાહેબ, હું નાયા ધોયા અને પૂજા કર્યા વિના હું ક્યારેય જમતો નથી અને પાણી પણ પીતો નથી. ત્યારે પોલીસોને ટેન્શન થયું કે આપણી કસ્ટડીમાં પુરાયેલો માણસ જો મરી જાય તો જવાબદારી આપણી કહેવાય. એ શું કરીએ? નાવાની સગવડ કરી આપો. કે પૂજા તો લાવ્યો છું પણ નાયા વિના પૂજા ના થાય. એટલે રોજ 8 થી 10 પોલીસો એમને નદીએ નાહવા માટે લઈ જાય. ભાઈ રોજ નાહવા લઈ જાય, નાહીને આવે, જેલમાં પૂજા કરે અને પછી જમે. થોડા દાડા ચાલ્યું આ પ્રમાણે. એક દિવસે શું થયું કે આ કાશીદાસની રક્ષા કરવાનો ભગવાને સંકલ્પ કર્યો. કાશીદાસે નદીમાં ડૂબકી મારી અને થોડી વાર રહીને બહાર નીકળ્યા. ત્યાં જોયું તો આખું આજુબાજુનું દ્રશ્ય બદલાઈ ગયું. કાશીદાસ ખુદ વિચારમાં પડી ગયા, અલ્યા હું આ ક્યાં નીકળ્યો? કે પણ પરિચિત હતા, ઘણી વાર આવેલા હતા. એમણે આજુબાજુ નજર કરી, અલ્યા આ તો ગઢપુર છે. કે અને આ હું જેમાંથી બહાર નીકળ્યો એ પેલી નદી નહીં, આ તો ઘેલા નદી છે. કે અલ્યા આ તો જબરું થયું. કે હવે ચાલો ગઢપુર આવ્યા, ભગવાનના દર્શન કરવા જઈએ. ભીના કપડે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા અને કાશીદાસ એને મહારાજે બોલાવ્યા, આવો કાશીદાસ. કે ક્યાંથી આવ્યા? ત્યારે કહે છે, મહારાજ તમે જ્યાંથી લાવ્યા
ત્યાંથી આવ્યા. હું કોઈ રોડ રસ્તે કે રેલવે રસ્તે કે બાય પ્લેન નથી આવ્યો, હું તમારા સ્પેશિયલ રસ્તે આવ્યો છું કે અહીંથી અહીં. મહારાજ કે સારું, થોડા દાડા રો તારે, હવે આયા છો તો કે. મહારાજ બધું કે અરે બધું થઈ પડશે, મૂકો ને બધું કે તમે શાંતિથી ભગવાન ભજો કે. મહિનો રાખ્યા. હવે આ બાજુ કાશીદાસે નદીમાં ડૂબકી મારી, સીધા ગઢપુર નીકળ્યા. વાયા વિરમગામ હશે ભાઈ, ક્યાંથી નીકળ્યા હશે કે ને વાયા વિરમગામ. ઓકવળ રસ્તો હોય ને ભાઈ, કોઈને ખબર ન પડે એવો રસ્તો વાયા વિરમગામ કે લોકની અંદર, કે વાયા વિરમગામનો રસ્તો પકડ્યો કે. આ વાયા વિરમગામ આવ્યા. હવે ડૂબકી મારી, ઘણી વાર સુધી કાશીદાસ બહાર ન નીકળ્યા. એટલે બધા પોલીસોએ વિચાર કર્યો કે આ કાશીદાસ ગયા ક્યાં. 10 પોલીસો પાછા નદીમાં પડ્યા, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બધું ફેદી વળ્યા ભાઈ, પણ કાશીદાસ નદીમાં મળ્યા નહીં. જેને ખુદ ભગવાન લઈ જાય એને પછી બીજા કોઈ પકડી શકે ભાઈ? 10 પોલીસોએ પછી ઉપર વાત કરી, સાહેબ આ પ્રમાણે થયું છે. કાશીદાસને નિયમ હતો નાઈને પૂજા કરીને જમવાનો, અમે નવરાવા રોજ લઈ જતા હતા, અને આજે કોણ જાણે ક્યાં ગયા. તો કે પાણીમાં માણસ 10 મિનિટ સુધી બહાર ન નીકળે એટલે મરેલો જ કહેવાય કે. તો એ તપાસ કરો કે 15, 20, 25 કિલોમીટર સુધી તપાસ કરી, 2-3 દાડા સુધી તપાસ કરી. કાશીદાસ પાણીમાં ના મળ્યા કે એમની ડેડ બોડી ના મળી. એટલે આ 10 પોલીસોએ સાક્ષી પૂરી કે અમે આ 10 જણા સહી કરનારા નીચેના અમે 10 જણા અમે લખી આપીએ છીએ કે કાશીદાસનું નદીમાં મૃત્યુ થયું છે. કાશીદાસ મરેલા જાહેર થઈ ગયા. હવે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે, તમને બધાને ખબર છે, ગમે તેવો કેસ ચાલતો હોય તો એ કેસ આખો ડિસમિસ થઈ જાય. કેસ ડિસમિસ થઈ ગયો, કેન્સલ થઈ ગયો. ભગવાને મહિનો રાખ્યા, કહ્યું હવે ઉપડો કે તમારે ઘેર, હાલો ને આપણા મલકમાં. સમજ્યા ભાઈ? ઉપડો કે બોચાસણમાં કે. હવે તારે કેલા ભગવાન આ બધો કેસ ચાલે, અરે જાઓ તો ખરા તમે કે, મારામાં શ્રદ્ધા નથી કે. કાશીદાસ ગયા બોચાસણ, અને જે લોકોએ કેસ કર્યો હતો એ લોકોએ પાછી ફરિયાદ કરી, આ માણસ જીવતો છે, કેસને રીઓપન કરો. ત્યારે પેલા 10 પોલીસોને બોલાવે, ભાઈ શું હતું? કાશીદાસ તો મરી ગયા છે, જો આ લખાણ, ભલે તમે અમને જીવતા દેખાડો છો, પણ આ લખાણ શું બોલે છે? કાશીદાસનું નદીમાં મૃત્યુ થયું છે. બોલાવો 10 જણાને, પોલીસોને બોલાયા. આ તો કાશીદાસ બીજા હશે, ડુપ્લિકેટ હોય, ગમે તે હોય કે. અમે જે કાશીદાસને લઈ ગયા હતા જેલમાં પૂરેલા અને કેસવાળા કાશીદાસ, એ તો નદીમાં ક્યારના મૃત્યુ પામ્યા છે, મહિના પહેલા કે. કેસ રદ થયો. આ પ્રમાણે ભગવાને પોતાના આશ્રિતની રક્ષા કરી. જો પહેલી વસ્તુ થઈ વિવાદે. આવા વિવાદો ચાલતા હોય સગાવાલાના, વેરીઓના, કોર્ટ કચેરીમાં, ત્યાં પણ આપણી રક્ષા આ સ્વામિનારાયણ ભગવાન કરે છે. વિવાદે. ત્યાર પછી વિષાદે. જીવનમાં એવા પ્રસંગો આવે આપણે એકદમ ટેન્શનમાં આવી જઈએ, ન ધાર્યું હોય, ન કલ્પ્યું હોય, ન વિચાર્યું હોય, એવા ઠેકાણેથી અનેક જાતના દુઃખો આવે ભાઈ. આવે છે ને ભાઈ સંસારની અંદર. ન ધાર્યું હોય ત્યાંથી જ બધી વિપત્તિઓ આવે છે. આવા વિષાદના સંજોગોમાં પણ આપણી રક્ષા સ્વામિનારાયણ ભગવાન કરે છે ભાઈ. ભગવાન કેવી રક્ષા કરે છે? નિર્ગુણ બાપા પોતાની વાતોમાં કહે છે કે કરજીસણમાં ગોવિંદ ભક્ત થઈ ગયા. એમના સુપુત્ર ત્રિકમબાઈ હતા, પરમ ભક્ત હતા ભગવાનના. કરજીસણના આ ગોવિંદ ભક્ત, એને પ્રજા કઈ રીતે થઈ? તમે બધા ગ્રસ્ત છો એટલે તમને ખ્યાલ આવી જશે. કરજીસણના ગોવિંદ ભક્તને પ્રજા નહોતી ભાઈ. ગોવિંદ ભક્તને 65 વર્ષ થયા અને દાદીને 60 વર્ષ થયા. ત્યારે
કેટલાય લોકોએ કહ્યું કે ભગવાનને ગામમાં 36 વખત બોલાયા, સમૈયા કરાવ્યા, પણ ભગવાને છોકરો તો આલ્યો નહીં, કે પ્રજા તો છે નહીં, કે શું ભક્તિ કરી કે. ત્યારે ભગવાનને બધી વાત પહોંચી. ભગવાન જ્યારે પાછા કરજીસણ પધાર્યા ત્યારે ગોવિંદ ભક્તએ મહારાજને વાત કરી કે મહારાજે પણ સામે પૂછ્યું, કંઈ પ્રોબ્લેમ નથી ને? મહારાજ, આપની દયાથી બધું સારું છે કે. ત્યારે ગોવિંદ ભક્તના ધર્મપત્ની કહે છે કે મહારાજ, લોકો આવું બોલે છે કે. તો મહારાજ કે તમે બે જણા નક્કી કરો, અમે એ પ્રમાણે કરી આપીએ કે. ગોવિંદ ભક્ત કે મહારાજ, મારે તો કોઈ સંતાનની ઈચ્છા નથી, આપો તોય ભલે, ન આપો તોય ભલે, પણ પેલો સ્ત્રીનો જીવ ખરો ને ભાઈ, મહારાજ આપો તો સારું. મહારાજ કે સારું, કે તમારે ઘેર 4 દીકરા થશે કે, અને 4 દીકરાના નામ ખુદ ભગવાને કાગળમાં પોતે લખી આપ્યા. પહેલો છોકરો જન્મે એનું નામ આ રાખવાનું, બીજાનું નામ આ રાખવાનું, ત્રીજાનું આ, અને ચોથાનું આ, વચ્ચે છોકરી નહીં આવે. 4 છોકરાઓ છે પાક્કા કે. ચિંતા ન કરો. તમે બધા ગ્રસ્ત છો એટલે ખ્યાલ છે. દાદીને થઈ ગયા હતા 60 વર્ષ. 60 વર્ષે સ્ત્રીને સંતાન થાય ભાઈ. દર મહિને ચાલતી જે સાયકલ, રજસ્વલાનો ધર્મ, સ્ત્રીને એકવાર 50 કે 55 વર્ષે બંધ થાય પછી એને સંતાન થાય નહીં. પણ આ દાદીને કોણ જાણે, ભગવાને એવા આશીર્વાદ આપ્યા કે 60 વર્ષ પછી એમના શરીરમાં ફેરફાર થયો, અને 60 વર્ષ પછી સૃષ્ટિમાં ક્યાંય પણ ન બન્યો હોય એવો એક મેડિકલ સાયન્સનો એક પરચા જેવો ચમત્કાર બન્યો કે દાદીને 60 વર્ષ પછી 2 વર્ષના ગાળે 70 વર્ષના દાદી થયા. ત્યાં સુધી એમને ત્યાં 4 સંતાનોનો જન્મ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી થયો ભાઈ. 4 સંતાન આપ્યા. એમાંના એક ત્રિકમભાઈ હતા, ભગવાનના પરમ ભક્ત હતા. સામાન્ય રીતે દુનિયામાં આપણે જોઈએ છીએ કે ભાઈ કોઈ દુષ્ટ કે પાપી જોડે કોઈ મગજમારી ન કરે. દુનિયા હંમેશા સારા માણસની જોડે જ મગજમારી કરતી આવી છે, આપણે જોઈએ છીએ. જગત અને ભગતને વર્ષો જૂનું વેર ચાલ્યું આવે છે ભાઈ. લોકોએ નક્કી કર્યું કે આપણે આને પાડીએ. કોઈની ઇજ્જત ખરાબ કરવી હોય તો માણસો સૌથી પહેલો પ્રયોગ કોનો કરે? કોઈ સ્ત્રી સંબંધી અફવા ઉડાડો કે આને આ સ્ત્રી જોડે આડો સંબંધ છે, બસ એટલી અફવા ઉડાડો એટલે એની કિંમત 0 થઈ જાય. ત્રિકમ ભગત માટે આ લોકોએ પ્લાન કર્યો. એક દિવસે રાત્રે સૂતા હતા અને જે બાઈને આ લોકોએ તૈયાર કરી હતી, 500,000 રૂપિયા આપીને તૈયાર કરેલી બાઈને, બાઈએ પછી ત્રિકમ ભગતને બોલાયા. ત્રિકમભાઈ, આ તમારી ઘરની બાજુમાં એક એમનું બીજું ઘર હતું, અને ઘરની અંદર ગાયો ભેંસોને ખવડાવવા માટેનું ઘાસ ભરેલું હતું. આખું ઘર ઘાસથી ભર્યું હતું. એ બાઈએ આવીને કહ્યું કે કોઈ ઢોર પેઠું છે કે, અને ઢોર તમારું ઘાસ ખાઈ જાય છે કે. ત્રિકમ ભગત તરત લાકડી લઈને ઉઠ્યા ઢોરને આંકવા માટે. ત્રિકમ ભગત અંદર બેઠા અને પાછળ જે પેલી બાઈને તૈયાર કરી હતી એ બાઈ પણ એ ઘાસવાળા ઘરની અંદર બેઠી, અને તરત એ બાઈ ઘરની બહાર આવી અને બૂમો પાડવા માંડી. ત્રિકમ ભગતે મારી ઇજ્જત લેવાનો પ્રયત્ન કર્યો, આમ કર્યું તેમ કર્યું. ઘરની બહાર નીકળેલી પેલા વિરોધીઓ ટાંપીને બેઠેલા, એમણે જોયું. પ્લાન પહેલેથી નક્કી હતો, પ્રી પ્લાનિંગ હતું. બાઈને બહાર આવતી જોઈ. પછી ત્રિકમ ભગતની જ ઘરમાંથી બહાર આવતા રાતના 2 વાગે જોયા. આનો સીધો મતલબ શું થાય ભાઈ? લૌકિક રીતે જે થતો હતો તે કરવામાં આવ્યો, કલંક લગાડવામાં આવ્યું. ત્યારે ઘરના બધા માણસોએ કહ્યું કે ભાઈ જે હોય તે કે, હવે અમે તમને ઘરમાં રાખવાના નથી.
તમારા જેવા ચારિત્રહીન માણસને ઘરમાં રાખી અમારે શું કરવું છે કે એમની માએ ના પાડી દીધી, એમની બેને ના પાડી દીધી, બધાએ ના પાડી દીધી. જો અમારા ઘરમાં રહેવું હોય તો એ વખતે કડી જઈ લોઢાનો તપેલો ગોળો હાથમાં તમે લઈ અને તમે તમારી નિર્દોષતા પુરવાર કરો. આ પ્રમાણે થયું. ત્રિકમ ભગત કે ભલે, કશો વાંધો નહીં. ત્રિકમ ભગત કડી ઉપડ્યા. પેલા લોકોએ કેસ કર્યો. કેસમાં ત્રિકમ ભગત જીતી ગયા. જે હતું એ કીધું કે આ બાઈ મને બોલાવવા આવી, હું ઢોર હાંકવા ગયો, ઢોર તો હતું નહીં, બાઈ મારી પાછળ પાછળ આવીને હું એ બહાર નીકળીને હું બહાર નીકળ્યો, કે બીજો કોઈ બનાવ બન્યો નથી. કોર્ટે તપાસ કરી, ત્રિકમ ભગત નિર્દોષ સાબિત થયા. તેમ છતાં પણ ત્રિકમ ભગતે આગ્રહ રાખ્યો કે મારી મા અને મારી બેન ને સગાવાલાએ કીધું છે ગોળો ઉપાડીને આવજો, મારે આ પરીક્ષા આપવી છે. કે ત્યારે ત્યાંની સરકારે વ્યવસ્થા કરી, ગોળો તપાડ્યો, લાલચોળ ગોળો થઈ ગયો. ત્રિકમ ભગતને પણ થયું કે ચાલો આને પકડીશું તો દાઝાશે તો ખરું ભાઈ. એક સમય માટે એમને પણ સંકલ્પ થઈ ગયો. પણ એ સમયે ભગવાન ત્યાં સાક્ષાત પધાર્યા અદ્રશ્ય રૂપે. માત્ર ત્રિકમ ભગતને દેખાય, બીજાને ન દેખાય. મહારાજ કે છે ચિંતા શું કરવા કરે છે, કે ઉપાડ ગોળો, કે જો કે આ ગોળા ઉપર શું છે. લોઢાના તપેલા ગોળા ઉપર સ્વામિનારાયણ ભગવાને કીડીઓની લાઈન બતાવી. કીડીઓ ભાઈ ટકી શકે લોઢાના ગોળા ઉપર કીડીઓની લાઈન બતાવી. અલા કીડીને કશું થતું નથી, તું તો 70-80 કિલોનો માણસ છે. કે 1 ગ્રામની કીડીને કશું ન થાય, 80 કિલોના માણસને શું થવાનું છે. ઉપાડ. કે ગોળો ઉપાડ્યો અને જેટલું ચાલવાનું તેટલું ચાલ્યા. પછી પોલીસે કીધું કે ભાઈ ગોળો મૂકી દો, હાથ બતાવો. બિલકુલ દાઝ્યા નહોતા. ત્રિકમ ભગત ભગવાનની આજ્ઞામાં વર્ત્યા, નિર્દોષ સાબિત થયા. આ પ્રમાણે જીવનમાં આવતા અનેક વિષાદોના પ્રસંગોમાં પણ એ ત્રિકમ ભગતની આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને કેવળ કૃપા કરી એમની રક્ષા કરી. ભાઈ વિષાદની અંદર પણ ભગવાન આપણું રક્ષણ કરે છે. વિવાદે વિષાદે. ત્યાર પછી ત્રીજું લખ્યું છે પ્રમાદે. આપણે જ્યારે સૂઈ ગયા હોઈએ, આગળ વાત થઈ તેમ, કોઈ આપણું હજી સુધી કોઈએ ગળું દબાયું નથી, કોઈ આપણને છરો ભોંકી દીધો નથી, કે આપણને કોઈ સર્પ કે ઝેરી જીવજંતુ પણ આપણને કરડ્યું નથી. કોના પ્રતાપે ભાઈ? સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે. ભાઈ સૂઈ ગયા હોઈએ, કંઈક પ્રકારના પ્લાન ચાલતા હોય, ત્યારે ભગવાન આપણી દર્શન દઈને રક્ષા કરે છે. અત્યારે આપણા મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના ટ્રસ્ટી HK પટેલને તમે ઓળખતા હશો, પોલીસ ઇન્સ્પેક્ટર DYSP. એમના દાદાના જીવનમાં બનેલો પ્રસંગ છે. ભાઈ એમના દાદા એક સમયે કડીમાં, આપણું જે આ કડી મંદિર છે ને, એ કડી મંદિરમાં એમનું નામ લગભગ હરિભાઈ હતું. એ હરિભાઈ ભગવાનના દર્શન કરવા માટે આવેલા. મંદિરમાં થોડા દાડા રહ્યા, ભજન ભક્તિ, સેવા, કથા, વાર્તા, આરતી, બધું જે ભક્તિ હતી એમણે કરી. એક સમયે રાત્રે આ દાદા કડી મંદિરમાં સૂતા હતા. રાત્રિના 11:30-12 વાગ્યાનો સમય થયો. ત્યારે કડીમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ સિંહાસનમાંથી ઉતરી દ્વારમાંથી બહાર નીકળી અને આ દાદાની પાસે આવ્યા. અને ઘનશ્યામ મહારાજની પાસે જે ચાંદીની છડી હતી, અત્યારે જે છડી છે તે હાથમાં હતી. ભાઈ અને ચાંદીની છડીનો છેડો એમના પગમાં મડાડી અને આ હરિભાઈને જાગૃત કર્યા. એટલે આ ઉઠ. કે કોઈ પણ માણસને સૂતેલો હોય અને ઉઠાડવો હોય ને
તો એનો વિવેક પણ આપણને સ્વામિનારાયણ ભગવાન શીખવાડે છે. સૂતેલા માણસને કઈ રીતે જગાડાય? તો સૌથી સારામાં સારો રસ્તો એ કે એના પગ હોય ને એ પગને હલાવવાના. શું? એના શરીરને નહીં હલાવવાનું. ઘણાને એવી ટેવ હોય, ઉઠાડે ત્યારે લાત મારે કે પાણી છાંટે. આ બધું ન કરાય ભાઈ, વિવેક ન કહેવાય. કોઈ પણ માણસને ઉઠાડવો હોય તો એના પગ હલાવવાના, એટલે માણસ તરત ઉઠી જાય. કાં તો બીજો રસ્તો છે, એનો ખભો સેજ છે આમ હલાવવાનો, તરત ઉઠી જાય. અને ત્રીજો રસ્તો, ઓશીકું હોય ને એ ઓશીકું સેજ ઊંચું નીચું કરવાનું, એટલે માથું હલે, માણસ તરત ઉઠી જાય. હુતેલા માણસને કોઈ દાડો લાત નહીં મારવાની, પાણી નહીં છાંટવાનું, કે બીજી કોઈ ત્રીજી પ્રકારની પ્રપંચ કરી અને માણસને એને ઉઠાડવાનો. ખુદ ભગવાન જ્યારે આપણા જેવા તુચ્છ માણસને આટલા વિવેકથી જગાડતા હોય, ભગવાને પોતાનો છડીનો છેડો આ દાદાના પગમાં આમ થોડોક અડાડી થોડુંક આમ આમ કર્યું. દાદાને થયું કે મારા પગમાં કોણ કે આટલું આમ ગલી પચી થાય છે, થોડું કોણ શું છે કે? જોયું તો ઘનશ્યામ મહારાજ, આપણા કડીમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ પોતે સ્વયં તરત દંડવત કરવા માંડ્યા. અરે પ્રભુ, તમે સિંહાસનમાંથી આવ્યા, કંઈ તમારી સેવામાં ખામી રહી ગઈ છે? ઓઢવાનું પહેરવાનું કંઈ પંખો બંધ રહી ગયો હોય કે ફાસ્ટ થઈ ગયો હોય કે એસી થોડું આગું પાછું હોય તો અમે અરખું કરીએ કે? અડધી રાત્રે ભગવાન આપણી જોડે આવે એનું કારણ શું? કંઈક સેવામાં ખામી રહી હોય તો દર્શન દઈને કે ભાઈ આટલી સેવામાં ખામી છે. ત્યારે કહે છે, ભાઈ તારી સેવામાં કંઈ ખામી નથી, કે સંતોએ મને ખૂબ સારી રીતે મારી સેવા કરે છે. હું તારી જોડે આવ્યો છું એનું કારણ છે, તું અત્યારે હાલ તારા ઘેર જા, કે નગાસર એમનું ગામ, તું હાલ નગાસર જા. કે કેમ પ્રભુ? સાંભળ, તારા ઘેર સવારે 7-8 વાગે પોલીસ આવવાની છે. કે માર ઘેર પોલીસ? કે હા, તારે ઘેર આવવાની છે. કેમ આવવાની છે? તો ઘનશ્યામ મહારાજ કહે છે કે તારા વિરોધીઓએ કાવતરું કર્યું છે, કોઈનું ખૂન થઈ ગયું છે, અને લોહીવાળા કપડાં, એ તારું જે ઘાસ ભરવાનું ઘર છે, જે ઘરની અંદર તું ઘાસ ભરે છે ને, એમાં લોહીવાળા કપડાં તારા દુશ્મનોએ હંતાડી દીધા છે. કે સવારે પોલીસ આવવાની છે, તારા વિરોધીઓ એ ખૂન કરનારા જ પોલીસ લઈને આવવાના છે, અને આટલો ખૂનનો ભયંકર આરોપ તારી ઉપર આવવાનો છે. કે ઉઠ હવે, મારા દર્શનને બધું મૂક અને ભાગ ક્યાંયથી. તરત જ ઘનશ્યામ મહારાજને દંડવત કરી અને આ ભાઈએ પછી કડી મંદિરનો દરવાજો ખોલાયો અને કડી મંદિરથી એકી શ્વાસે દોટ મૂકી. ઘનશ્યામજી કીધું તો સવારે પહોંચી જજે, કે નહીં તો 7 વાગે, છેલ્લી લિમિટ 7 વાગ્યાની છે. કે એવા દોડ્યા. સવારના 4-4:30 વાગ્યા દાદા નગાસર આવ્યા. નગાસર આવ્યા અને જોયું ઘાસવાળું ઘર, હા, થોડું ફેદ્યું, અને મારા લય છેક અંદર હંતાડેલું, હો, પહેલીથી દેખાય નહીં. ઘાસ ઘણું બધું આગું પાછું કર્યું, પછી લોહીવાળા કપડાં મળ્યા. એટલે વાત તો સાચી છે. કે લોહીવાળા કપડાં અને આજુબાજુમાં રહેલું બધું ઘાસ આ દાદાએ ઉપાડી અને ગામમાં પોતાનું ખેતર હતું ત્યાં ગયા, અને ઘેરથી કેરોસીનનો ડબ્બો જોડે લઈ ગયા. આ લોહીવાળા કપડાં, લોહીવાળું ઘાસ બધું કેરોસીન છાંટી અને સળગાવી દીધું. અને સવારના 5:30-6 વાગે મંગળા આરતીનો ટાઈમ થયો, દાદા ઘેર જઈને પહોંચી ગયા. મંદિરમાં જઈને દર્શન કરીને નાઈને પૂજા કરીને બેઠા. 7 વાગે પોલીસ આવી. પોલીસ કહે છે, અમે તમારા ઘરની જડતી લેવા. હા સાહેબ, પ્રેમથી લો, કે હવે કોઈ ટેન્શન નથી ને ભાઈ, આખું ઘર ભેદો, કે જે કરવું એ કરો. કે પોલીસોએ ઘર તપાસ્યું. પછી પેલા વિરોધીઓ કહે છે કે આનું ઘાસ ભરેલું બીજું ઘર છે, એમાં તપાસ કરો. ઘાસ બધું પોલીસે ફેદ્યું, આખું ઘાસ કઢાયું, પણ લોહીના કપડાનો એક પણ અંશ એમને મળ્યો નહીં. પછી પોલીસોએ શું કર્યું ખબર છે ભાઈ? જે એમને ફરિયાદ કરવા માટે લઈને આવ્યા હતા
એને જ પોલીસોએ ગામની વચ્ચે દંડા માર્યા કે તમે અમને કે આવી રીતે હેરાન કરવા આ પોલીસો મારે કેમ ખબર છે? મારેનું કારણ હોય, કારણ કે રાત દાડો જીપમાં બિચારા રખડ્યા હોય, નહીં ખાવા ભેગા, નહીં પીવા ભેગા, નહીં હોવા ભેગા, બૈરા છોકરા બધું મૂકી અને 500 કિલોમીટર કે 1000 કિલોમીટર દોડવું પડે, કંટાળ્યા હોય એટલે ગુનાની સજા તો પછી કરે, પણ આ ખાવા પીવાના ને હોવાના ટાઈમને હચવાના હોય ને એની દાદ સૌથી પહેલી કાઢે ભાઈ, સમજ્યા? એ ટ્રીટમેન્ટ પહેલી કરવાની. પોલીસો એમને બહુ ઠપકો આપ્યો, શિક્ષા કરી અને પછી દાદાને કહ્યું કે ભાઈ અમે તમારી માફી માગીએ છીએ, તમારી ઉપર આ પ્રમાણે આરોપ હતો એટલે વોરંટ હતું એટલે મારે આવવું પડ્યું છે, પણ હવે અમે તમને નિર્દોષ, ત્યાંને ત્યાં લેખિતમાં પોલીસે લખી દીધું કે તમે નિર્દોષ છો. દાદાને થયું કે હવે ઘેર ના રહેવાય, આટલી બધી રક્ષા થઈ, ઘેર આવેલી પોલીસ નિર્દોષ સાબિત કરીને ગઈ એટલે દાદા સહેજ પણ ઊંઘ્યા કે આરામ લીધા વિના પોલીસ ગઈ આમ, અને દાદા આવ્યા પાછા કડી મંદિરમાં. શણગાર આરતી 10-11 વાગ્યાનો સમય થયેલો, થાળ જમીને ભગવાન કડીમાં દર્શન દેતા હતા અને એ સમયે દાદાએ ભગવાનના દર્શન કર્યા. ત્યારે એમને કડી મંદિરમાં ઘનશ્યામ મહારાજનો અવાજ સંભળાયો, હરિભાઈ હું તમારી સેવા કરું છું કે તમે મારી સેવા કરો છો? કે કોણ બોલ્યું ભાઈ? આપણા ઘનશ્યામ મહારાજ બોલ્યા. થયું કોણ બોલ્યું? મંદિરમાં કોઈ હતું નહીં. જોયું, ભગવાનના હોઠ ફફડતા જોઈ અને એમણે નક્કી કર્યું કે આ અવાજ ઘનશ્યામ મહારાજનો છે. કહ્યું કે મહારાજ અમે તમારી શું સેવા કરીએ, કે તમે જ અમારી ડગલે પગલે તમે રક્ષા કરો છો. આ પ્રમાણે પ્રમાદે રાત્રે આપણે સૂઈ ગયા હોઈએ અને કંઈક આવું કાવતરું થાય તો ભગવાન જગાડીને પણ આપણી રક્ષા કરે છે. વિવાદે વિષાદે, શ્લોક આખો યાદ રહી જશે ને બધાને ભાઈ, વારંવાર આવશે હો. વિવાદે વિષાદે પ્રમાદે. હવે આગળ આવે છે પ્રવાસે. આપણે સાયકલ લઈને જતા હોઈએ, 2 વ્હીલરમાં જતા હોઈએ, 4 વ્હીલરમાં જતા હોઈએ, સ્ટીમરમાં જતા હોઈએ, પ્લેનમાં જતા હોઈએ. અમેરિકામાં એક ઉદ્યોગપતિને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે ભગવાનમાં માનો છો એનું કારણ શું? કે ઉદ્યોગપતિ આસ્તિક હતા, ભગવાનની પૂજા ને બધું એમના ધર્મના નિયમ પ્રમાણે બરોબર વર્તતા હતા. કે ભગવાનમાં તમે માનો છો એનું કારણ શું? ત્યારે ઉદ્યોગપતિએ સુંદર જવાબ આપ્યો કે જો ભાઈ અત્યારે મને 55 વર્ષની ઉંમર થઈ છે, કે 20 વર્ષનો હતો ત્યારથી મેં બાપનો બિઝનેસ સંભાળ્યો છે, કે 20 વર્ષનો હતો ત્યારથી બિઝનેસ સંભાળ્યો છે, આજે હું 55 વર્ષનો થયો, 35 વર્ષથી હું ધંધો કરું છું, કે અને ધંધા માટે મારે આખા અમેરિકામાં ગમે ત્યાં જવાનું થાય. હું દર અઠવાડિયે 2 મુસાફરી પ્લેનની કરું છું, કે જવાની 2 ને આવવાની 2. રોજ મારે 4 ફ્લાઇટ દર વીકની થાય, કે શનિવારે જાઉં, શનિવારે આવું, રવિવારે જાઉં ને રવિવારે પાછું આવું, કે શનિ રવિ મારો ક્યાંક ને ક્યાંક જવાનો પ્રોગ્રામ અવશ્ય હોય. 35 વર્ષથી દર શનિ રવિ હું ને મારી ધર્મપત્ની બંને જણા ફ્લાઇટમાં આટલી બધી મુસાફરી કરીએ છીએ, પણ 35 વર્ષમાં કોઈ વખતે પ્લેનનો એક્સિડન્ટ અમે જે પ્લેનમાં બેઠા હોઈએ એમાં થયો નથી. આ જ બતાવે છે કે ભગવાન મારું સદાયને માટે રક્ષણ આજે પણ કરે છે. ભાઈ આજે જુઓ કેવા સંજોગોમાં રક્ષા થાય છે. ઘણાની રક્ષા થાય છે, ઘણાને એક્સિડન્ટ થયો હોય તો એક્સિડન્ટમાં પણ ભગવાન કે આ નક્કી આ બચવાનો નથી, છતાં પણ એ માણસ બચી જાય છે. એનું કારણ શું છે? કે જ્યારે આપણે પ્રવાસમાં હોઈએ ત્યારે પણ ભગવાન આપણી રક્ષા કરે છે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે. ત્યાર પછી કહે છે જલે, જળ પાણીની અંદર રક્ષા કરે છે ભગવાન.
દરિયાની અંદર ભગવાન કેવી રક્ષા કરે છે, કેટલા કેટલા એના પ્રસંગો છે. ભક્ત ચિંતામણીની અંદર સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે એક ભગવાનના ભક્ત સિંધ દેશમાંથી, કરાચીથી ચોખા ભરેલું વહાણ, જીવરામ ભક્ત એનું નામ હતું, કરાચીથી ચોખા ભરેલું વહાણ લઈ અને કાઠિયાવાડ આવતા હતા. હવે તમે જાણો છો કે લૂંટારાઓ માત્ર જમીન ઉપર પણ નથી હોતા, દરિયામાં પણ હોય છે. પાયરેટ્સ જેને કહેવામાં આવે છે, ચાંચિયા પાયરેટ્સ. આ સોમાલિયાનું નામ આવે છે ને. પેલા કેરેબિયન સમુદ્ર હતો ને, કેરેબિયન પાયરેટ્સ કહેવાતા ભાઈ. ત્યાં બધી બહુ લૂંટમાર થતી. એ વખતે એરિયા બહુ ખતરનાક કહેવાતો, કેરેબિયન પાયરેટ્સ. વહાણ આવ્યું ચાંચિયાઓનું, અને ચાંચિયાઓના વહાણનો ધ્વજ કેવો હોય ખબર છે ને ભાઈ? કાળો ધ્વજ હોય, પછી એમાં ખોપરીનું નિશાન હોય, અને નીચે હાડકાનો ક્રોસ હોય. એટલે સમજી લેવાનું કે આ લૂંટારાઓનું વહાણ છે. કે કાળો ધ્વજ, ખોપરીનું નિશાન, નીચે હાડકાનો ક્રોસ. થઈ ગયું ભાઈ, મર્યા કે બધાએ નાવિકો કૂદી કૂદીને, આપણા બાપનો ક્યાં માલ છે કે બધાએ દરિયામાં કૂદી પડ્યા. પણ આ જીવરામ ભગત ક્યાં જાય ભાઈ? એનો પોતાનો માલ હતો, વહાણ એને ભાડે કર્યું હતું. ઊભા રહ્યા, પેલા ચાંચિયાઓ આવ્યા, જોયું વહાણની અંદર એક જ વ્યક્તિ, આ જીવરામ એકલો. પેલા ચાંચિયાઓ હતા, એમના વહાણમાંથી કૂદી આમના વહાણમાં આવ્યા, માલ બધો જપ્ત કર્યો, જીવરામને પકડ્યો, પાછળથી એના બે હાથ બાંધી દીધા ભાઈ, દોરડાથી મજબૂત. અને પછી શું કર્યું? એના શરીરમાં છરાના 10 થી 15 ઘા કર્યા, જેમ ફાવે તેમ. અને પછી ઉચકી ટીંગાટોળી કરી, 1 2 3 કરી જીવરામ ભગતને દરિયામાં ફેંકી દીધા. આવું કરવાનું કારણ શું ખબર છે? દોરડું તો બાંધી દીધું હતું, પણ છરાના ઘા કેમ કર્યા ખ્યાલ છે? દરિયાની અંદર બધી વેલ માછલીઓ હોય ભાઈ. એ વેલ માછલીઓની અંદર ભગવાને એવી શક્તિ મૂકી છે કે તમે દરિયાની અંદર અહીંયા એક લોહીનું ટીપું મૂકો ને, દરિયાની અંદર લોહીનું એક ટીપું મિક્સ થાય તો આજુબાજુમાં 5 કિલોમીટરમાં જેટલી પણ વેલ માછલીઓ હોય એ બધી વેલ માછલીઓ પેલા લોહીના એક ટીપાની ગંધથી બધી સેવામાં હાજર થાય ભાઈ, બોલાયા વિના. સર્વિસ. લોહીનું એક ટીપું પડ્યું એટલે સમજી લેવાનું 5 કિલોમીટરમાં જેટલી પણ વેલ માછલીઓ હોય એ બધી એને ખાવા માટે આવી જાય. ચાંચિયાઓને એમ કે દોરડું બાંધ્યું છે ને, કદાચ તરી જાય પણ આપણે એને લોહી ઘા કરીએ તો આ દરિયાના જનાવરો એને ફોલી ખાશે, એમ માની અને આને ફેંકી દીધા. વસ્તુ આ પ્રમાણે થઈ. હવે શું બન્યું કે ચાંચિયાઓ વહાણ લઈને જતા રહ્યા. પેલા ખારવાઓ હતા એ લાકડાના પાટિયાના કટકી કે ગમે તેમ કરી યથા કથા કરી અને બધાએ હોની રીતે વ્યવસ્થા હોની કરી લીધી. જીવરામને તો દોરડે બાંધેલો, છરાના ઘા કરેલા, અને થયું કે હમણાં વેલ માછલીઓ આવશે અને મને ખાઈ જશે કે. પણ કોઈ જ ના આવ્યું ભાઈ. જીવરામને થયું કે મારો અંત સમય આવ્યો છે, હવે બીજું બધું છોડી જ્યારે બચવાનો કોઈ પણ ઉપાય ન રહે ત્યારે ઔષધમ જાહ્નવી તોયમ વૈદ્ય નારાયણ હરિ. જ્યારે કોઈ પણ પ્રકારનો બચવાનો ઉપાય ન રહે ત્યારે જીવવાના મિથ્યા પ્રયત્નો કર્યા પડ્યા મૂકી અને માણસે આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરવું ભાઈ. એને થયું કે હવે બચવાનું નથી, તો આપણા જીવનની છેલ્લી ઘડીમાં હવે હું ભગવાન સંભાળી લઉં. જો ભગવાનને હું સંભાળીશ તો મને સંભાળવાનું કામ ભગવાન અવશ્ય કરશે. કદાચ બચાવશે નહીં તો કાંઈ નહીં, પણ ધામમાં લેવા માટે તો આવશે. ત્યાં તો ના નથી પાડવાને ને, કદાચ રક્ષા ન કરે કંઈ નહીં, ધામમાં લેવા આવશે. કે સ્વામિનારાયણ 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 દરિયામાં પડતા પડતા એણે ભગવાનનું ભજન ચાલુ રાખ્યું.
અને ત્યાં જ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આની પ્રેમ ભક્તિને વશ થઈ અને નાની હોળી લઈને પધાર્યા. ભાઈ જીવરામને દરિયામાંથી ખેંચી અને હોળીમાં બેસાડ્યો, પાટાપિંડી કરી, ખુદ ભગવાને કરી હો, બીજું કોઈ નહોતું. પાટાપિંડી કરી, હાથ બાંધ્યા હતા એ હાથ છોડ્યા અને ધીરે 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 હોળીને લાવ્યા કિનારે. હવે આ બાજુ એવું બન્યું કે જે પેલા નાવિક લોકો જે દરિયામાં કૂદી પડ્યા હતા એમાંના કેટલાક લોકો બચી અને સીધા જીવરામને ઘેર ગયા અને એની માને અને એની ધર્મપત્નીને સમાચાર આપ્યા, તમારો જીવરામ તો દરિયામાં ડૂબી ગયો. કે ચાંચિયાઓએ આક્રમણ કર્યું અને એના હાથ બાંધી દીધા છે, છરાના 10 થી 15 ઘા કર્યા છે. કે જીવરામ તો પડ્યો છે કે દરિયાની અંદર, કે મરી ગયો છે. કે હવે તમારે એની જે વિધિ કરવી એ કરો. ત્યારે બધા લોકો કહે જ, એ ડોશી, હવે આ જીવરામની વાઈફે જે આ બંગડીઓ પહેરી છે કે બંગડીઓ તોડાવવાનું કામ કરો. કે હવે આ બધી જ્યાં માથાકૂટ ચાલતી હતી ત્યાં જીવરામની માને સ્વામિનારાયણ ભગવાને દર્શન દીધા અને કહ્યું કે તારો જીવરામ આવતીકાલે બપોરે અવશ્ય પાછો આવશે. ડોશી તું ચિંતા ના કરીશ. કે ત્યારે માણસોની ઉતાવળ હતી કે ભાઈ હવે આનું 12મું 13મું જલ્દી થાય તો આપણને ખાવા મળે. ભાઈ હે, માણસોને દાને શું હોય ભાઈ, જલ્દી કંઈક થાય તો આપણને ખાવા મળે. કે હવે કે વિધિ કરો, કે આની ધર્મપત્નીની બંગડીઓ ફોડાઈ નાખો. કે ત્યારે ડોશી કહે છે કે મને મારા ભગવાને કહ્યું છે કે મારો દીકરો જીવતો છે અને આવતીકાલે અવશ્ય આવવાનો છે. કે જે કરવું છે આવતીકાલે કરીશું. કે સારું. કે અને જોયું તો બીજા દિવસે જીવરામ હેમખેમ પાછા આવ્યા અને પછી કહ્યું કે આ પ્રમાણે બન્યું હતું અને મને આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ આપણા સ્વામિનારાયણ ભગવાન મારી રક્ષા કરવા માટે આવ્યા. મારી નૌકા એમણે હાંકી. જો આ પાટા બાંધેલા છે ને એ ખુદ સ્વયં સ્વામિનારાયણ ભગવાનના બાંધેલા પાટા છે. કે આ મને છોડાવ્યો અને ભગવાને મારી રક્ષા કરી. આ પ્રમાણે ભગવાન પોતાના આશ્રિતની જળની અંદર પણ રક્ષા કરે છે. જલે ચા નલે, ચ એટલે અને, અનલ અને એટલે અગ્નિ, અગ્નિની અંદર પણ ભગવાન રક્ષા કરે છે. પરોક્ષની અંદર એક ભજન છે, સાંભળ્યું છે ભાઈ? કાચબો ને કાચબી જળમાં રહેતા હતા. યુટ્યુબ ઉપર આ કીર્તન છે, સાંભળજો, બહુ સાંભળવા જેવું ભજન છે. કાચબો ને કાચબી તળાવમાં રહેતા હતા. કાચબાભાઈ ભગવાનના પરમ ભક્ત હતા. ભગવાનની ઈચ્છા છે એમ થશે, ભગવાનનું ધાર્યું છે એમ થશે. જેવી ભગવાનની ઈચ્છા આખો દાડો આ જ બોલે. જેટલો કાચબો સત્સંગી એટલી પેલી કાચબી કુસંગી હતી. ભાઈ હવે તારો ભગવાન શું કરશે, હવે જોઈ લે તારો ભગવાન આમ ને તેમ બધું. પેલો ભગવાન ભગવાન કરે અને પેલી ભગવાનને ગાળો દે. ભાઈ હો, આવા કાચબો ને કાચબી મિસમેચ, સમજ્યા? પણ ચાલતું હતું, ગાળું દરેકનું ચાલે છે ને ભાઈ, એમ આમનું ચાલતું હતું. ભાઈ હા, દુનિયા ગોળ છે ભાઈ, ચાલે, દરેકનું ચાલે. ભાઈ ગાડું ગબડતું હતું. એક દિવસે શિકારી આવ્યો ભાઈ, માછીમાર. કાચબાને કાચબીને પકડ્યા ઝાડની અંદર. પેલી કાચબી ટેન્શનમાં આવી ગઈ. ટેન્શનમાં કોણ આવે ખબર છે ને? જેને ભગવાનમાં શ્રદ્ધા ન હોય એ વ્યક્તિ ટેન્શનમાં આવે. જેટલી ભગવાનમાં શ્રદ્ધા વધારે એટલું ટેન્શન ઓછું, અને જેટલી ભગવાનમાં શ્રદ્ધા ઓછી એટલું ટેન્શન વધારે. ભાઈ સમજ્યા? ભાઈ આ ધ્યાન રાખવાનું. કોઈ પણ માણસનો બહુ ટેન્શનવાળો સ્વભાવ હોય એટલે સમજી લેવાનું આને ભગવાનમાં શ્રદ્ધા નથી. જે થવાનું છે એ તો થવાનું જ છે, એને આપણે ક્યારે પણ મિથ્યા કરી શકવાના નથી. ભગવાનની ઈચ્છાથી જે થવાનું હોય એ થવાનું જ છે. તો ખોટો આપણે મગજ ઉપર ભાર શું કરવા લેવો ભાઈ વગર ફોગટનો?
અત્યારના જુવાનિયાઓ બોલે છે ને, હમણાં બધા જુવાનિયાઓ શીખ્યા છે છેલ્લા 5-10 વર્ષથી, ટેન્શન લેને કા નહીં કે એમ બોલે છે કંઈક, દેને કા. એટલે ટેન્શન કોઈને અપાય પણ નહીં, લેવાય પણ નહીં ને અપાય પણ નહીં. અડધું વાંચું ને અડધું જૂઠું છે ભાઈ. કોઈને આપણે ટેન્શન શું કરવા આપવું જોઈએ ભાઈ? ન કરાય. ટેન્શન ક્યારે રાખવું નહીં ભાઈ. કાચબાને બિલકુલ ટેન્શન નહીં. પેલા ઝાડની અંદર કાચબો ને કાચબી પુરાણા, પેલી કાચબી હતી ને એ કાચબાને આમ ઠોહા મારવા માંડી. હા પકડ્યા કે કાચબી કે આ કાચબો કે છે, ભાઈ સાહેબ તું ભગવાનમાં શ્રદ્ધા, અરે તારો ભગવાન કે આ પકડી લીધા ને ઝાડમાં પૂરી દીધા ને હવે શું તારી રક્ષા કરશે કે? એટલે મારી નહીં, આપણા બેની કરશે કે. તું મારી ભેગી છે ને એટલે તારું કામ થશે કે. સમજ્યા? જોડે રહો તો ભલે વરસાદ મારી ઉપર પડશે પણ થોડી વાછટ તારી ઉપર આવશે ભગવાનની કૃપાની કે. ચિંતા શું કરવા કરે? મારી ભેગી છે ને કે. ચિંતા શું કરવા કરે છે? ભગવાનનું નામ દે. હર શું ભગવાનનું નામ દે? હમણાં આપણું મોત આવ્યું છે, આમ છે તેમ છે. પૂર્યા પછી માછીમારે જોયું કે હવે બીજું કોઈ પકડાય એવું નથી. ત્યારે પેલી કાચબી ફરીથી બોલી, અલા મૂર્ખા, અલા ધણીને, હા પત્નીઓ લગભગ આવું જ કહેતી હોય છે, તમારામાં સમજણ નથી, તમારામાં બુદ્ધિ નથી, તમારામાં અક્કલનો છાંટો નથી. એટલે કે મૂર્ખા, હરા મૂર્ખના સરદાર જેવા છો કે આ માછીમાર આપણને લઈને ચાલ્યો કે એટલે આપણને ઉચક્યા. અરે કે ટેન્શન શું કરવા કરે છે કે ભગવાન આપણી રક્ષા કરશે. લઈને ચાલ્યો એટલે કે માછીમારનું ઘર આવ્યું. કાચબો કે છે ચિંતા ના કરીશ, બધું હરખું થઈ જશે કે ભગવાનની કૃપા હશે તો આપણને કાંઈ થવાનું નથી. ઘર આવ્યું કે ભગવાન ભગવાન કર કે ભગવાનમાં શ્રદ્ધા રાખ. અલા પેલા એ અગ્નિ લટકાયો, અગ્નિ પ્રગટાયો કે ભગવાનમાં શ્રદ્ધા રાખ. એટલે આપણને અગ્નિ ઉપર હવે શેકવાની તૈયારી કરે છે કે ભગવાનમાં શ્રદ્ધા રાખ. અરે આપણને લટકાવ્યા, ભગવાનમાં શ્રદ્ધા રાખ. એટલે આ લટકાઈને અગ્નિ વધાર્યો, ભગવાનમાં શ્રદ્ધા રાખ. એટલે અગ્નિ મને અડવા માંડ્યો, બરવા માંડી, દાઝવા માંડી, ભગવાનમાં શ્રદ્ધા રાખ. અને જ્યાં આટલી કાચબાએ શ્રદ્ધા રાખી તો ભગવાને પણ એવું કર્યું, મુશળધાર વરસાદ એ સમય પડ્યો. અને એવો મુશળધાર વરસાદ પડ્યો કે જે પેલા માછીમારનું ઘર હતું ને એ ઘર પણ પડી ગયું. કાચબાને કાચબીને રાંધવા માટે જે પેલું સ્ટેન્ડ બનાવ્યું હતું એ સ્ટેન્ડ પણ હેઠું પડ્યું. અગ્નિ પણ ઓલવાઈ ગયો. અને વરસાદ એટલો જબરજસ્ત પડ્યો કે પાણીમાં તરતા તરતા કાચબો ને કાચબી પોતાના તળાવમાં હેમખેમ પહોંચી ગયા. ભગવાને આ પ્રમાણે અગ્નિમાં રક્ષા કરી ભાઈ. જલે ચા નલે, અગ્નિની અંદર પણ ભગવાન રક્ષા કરે છે. જલે ચા નલે, પર્વતે, પર્વતની ટોચ ઉપર આપણે બેઠા હોઈએ ત્યારે પણ ભગવાન આપણી રક્ષા કરે છે. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક જાણીતું કીર્તન છે, તમને ત્યારે ખ્યાલ હશે, બાનાની પત રાખો. બહુ હાઈ ક્લાસ કીર્તન છે. કયા કયા સંજોગોમાં કેવા કેવા ભક્તોની ભગવાને રક્ષા કરી છે. એક ટીટોળી પક્ષી ભગવાનની પરમ ભક્ત હતી. ગિરી શિખર ઉપર બેઠી હતી, પર્વતના શિખર ઉપર, અને રોજ ભગવાનની ભક્તિ કરે. આવી ટીટોળી એક સમયે એને તરસ લાગી ભાઈ. તરસ તો લાગી પણ નક્કી કર્યું કે સાક્ષાત ભગવાન મને પાણી અહીં લાવીને મોઢા આગળ લાવીને પાય તો મારે પાણી પીવું છે કે કોઈનું લાવેલું કે ક્યાંય જઈને મારે પાણી પીવું નથી. ટીટોળીએ પ્રતિજ્ઞા કરી ભાઈ. હવે શું થાય? ભગવાને પણ વિચાર કર્યો કે ટીટોળી, માણસો ભગવાન નથી બનતા અને આ ટીટોળી આખો દિવસ મારું ભજન કરે છે, હવે આની તૃષા છુપાવવા માટે મારે શું કરવું? ભગવાન પણ વિચારમાં પડી ગયા. કોઈનું લાવેલું કે ક્યાંય જઈને લીધેલું પાણી મારે કામમાં નહીં આવે. ભગવાને મુશળધાર વરસાદ પાડ્યો. કેટલો વરસાદ પાડ્યો ખબર છે? પૃથ્વી ઉપર સર્વત્ર પાણી પાણી પાણી.
પાણીનું લેવલ વધતું 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 પર્વતની ટોચ સુધી પહોંચ્યું ભાઈ. અહીંયા પાણી આવ્યું પણ ટીટોળી નક્કી કર્યું મોઢામાં પાણી આવે તો જ પીવું છે ભાઈ. 1 ઇંચ બાકી રહ્યો, આપણે હોય શું કરીએ ભાઈ, તરત પીવા માંડીએ ભાઈ. ટીટોળી તો આમનામ જ બેઠી હતી. ભગવાને પાછો 1-2 ઇંચ વરસાદ વધારે કર્યો ભાઈ, અને 2 ઇંચ વરસાદ વધારે કર્યો અને પાણી સીધું ટીટોળીના મુખમાં પેઠું, અને ટીટોળીએ પાણી પીધું અને કહ્યું કે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર, તમે મારી ટેક રાખી. કે પર્વતની ટોચ ઉપર ટીટોળીને તરસ લાગી તો ભગવાને એના મુખના લેવલ સુધી વરસાદ કર્યો. હવે વિચારો કે આટલો બધો વરસાદ પડ્યો હશે તો બાકીના ગામડા અને શહેરોને સૃષ્ટિનું શું થયું હશે, એ વિચાર આવ્યો કોઈને ભાઈ? અને એટલા માટે ત્યારથી કહેવત પડી કે ભગવાને એક ટીટોળી ખાતર આખું બ્રહ્માંડ ડૂબાડ્યું. આટલો બધો વરસાદ પડે, પર્વતની ટોચ કેટલી ઊંચી હોય ભાઈ, આપણે 10-12 ઇંચ વરસાદ પડે તો આ વરસાદ કેટલો કહેવાય? પર્વતની ઊંચાઈ સામાન્ય રીતે 2,500 ફૂટ, હજારો ઇંચમાં ભગવાને વરસાદ પાડ્યો. ત્યારથી કહેવત પડી કે ભગવાન પોતાના ભક્તને એટલો બધો પ્રેમ કરે છે કે ટીટોળી ખાતર ભગવાને આખું બ્રહ્માંડ ડૂબાડી દીધું ભાઈ. અત્યારથી કહેવત પડી. પર્વતની ટોચ ઉપર પણ ભગવાન પોતાના ભક્તની અવશ્ય રક્ષા કરે છે. જલે ચા નલે પર્વતે શત્રુ મધ્યે. દુશ્મનોની વચ્ચે આપણે ઘેરાઈ ગયા હોઈએ. આપણા વૃષપુરના રામજી પરબત કરીને હરિભક્ત હતા. તમને બધાને ખ્યાલ હશે, આપણે આ સાંઈ બાપાનો જે ગાદી ગ્રંથ છે ને એમાં ભીમજી રામજી એમનો પ્રસંગ આવે છે. ગાડી આખી ઊંધી પડી, સાંઈ બાપાએ કહ્યું ભીમજીભાઈ ગભરાશો નહીં, ડાબી બાજુનો દરવાજો ખોલીને બહાર આવો. આ ભીમજી રામજીના ફાધર રામજી પરબત એમનું નામ હતું ભાઈ. એમને એ સમય ઈચ્છા થઈ કે આપણે કમાવા માટે આફ્રિકા જવું છે. ઈચ્છા તો થઈ પણ કોઈ પણ પ્રકારનું કાર્ય ભગવાન અને એમના સત્પુરુષની રજા લીધા વિના કરાય નહીં. રજા તો લેવી પડે ભાઈ, કાં ભગવાનની રજા લેવી પડે, સત્પુરુષની રજા લેવી પડે. પરબાર આપણે હાલ્યા જઈએ તો ભગવાન આપણા કોઈ કામમાં ભેગા બળે નહીં. એટલે એમણે ભુજમાં જઈ નિર્ગુણાનંદ વર્ણીને વાત કરી, વર્ણીજી મારે આફ્રિકા જવું છે. વર્ણીજી કે એક કામ કરો, વૃષપુર જાઓ, બાપાશ્રીને મળો, એ જેમ કેમ કરો. કે રામજીભાઈ વૃષપુર આવ્યા, બાપાશ્રીને વાત કરી કે બાપા મારે આફ્રિકા કમાવા જવું છે. બાપા કે ભલે જાઓ, કે કમાવું એ ગ્રસ્તનો ધર્મ છે, તમે વૃષપુરમાં રહીને કમાઈ ન શકતા હો તો જગ્યા બદલી નાખો, કે વાંધો નહીં પરદેશ જાઓ. કે પણ એટલું યાદ રાખજો, જીવનમાં ક્યારેય પણ ભગવાન ભૂલતા નહીં. બાપાએ પહેલી શિખામણ આ આપી. બીજી શિખામણ આપી, ક્યાંય પણ મુશ્કેલી આવે કે કંઈ પણ કષ્ટ આવે તમે ભગવાનને સંભાળજો, કે બસ જાઓ, કે અને ભગવાનની આજ્ઞામાં વર્તજો. વ્યસનના રવાડે કે આડેવડે રસ્તે ચડી જતા નહીં. આ 2-3 શિખામણો આપી, બાપાશ્રીને રજા આપી, ભલે જાઓ આફ્રિકા. આફ્રિકા ગયા અને જંગલમાં લાકડાના ધંધાનો એમણે કોન્ટ્રાક્ટ રાખ્યો. હવે કોક દાડો તો જંગલમાં જવું પડે. જંગલમાં ગયા ત્યારે રામજીભાઈને કેટલાક ત્યાંના મસાઈઓએ પકડી લીધા. મસાઈ કોમ એટલી ખતરનાક, અત્યારે તો બધા સુધરી ગયા છે, પણ એ વખતે મસાઈ કોમ એટલે બહુ જ ભયંકર કહેવાતી. મસાઈ લોકોમાં લગ્નનો રિવાજ, કન્યા પસંદ કરવી હોય ને તો જે છોકરાને લગ્ન કરવા હોય એ પોતાના હાથે જંગલમાં એકલો, જોડે એની જોડે 50, 30, 40, 50 માણસ આવે,
પણ જે વરરાજા હોય ને ભાવિ પતિદેવ, એમણે એકલા હાથે સિંહનો શિકાર 30 માણસની હાજરીમાં કરવાનો. 30 જણા એમ કે આ છોકરાએ સિંહનો શિકાર એકલા હાથે કર્યો છે, અમે ભેગા હતા ત્યારે એનું હક પણ થાય. ભાઈ સિંહનો શિકાર ન કરે ત્યાં સુધી એ છોકરાને કોઈ કન્યા પણ આપે નહીં, કારણ કે જંગલમાં રહેવું, સિંહ, ચિત્તા, દીપડા ગમે ત્યારે આવે, પરિવારનું રક્ષણ કરવાની પુરુષમાં તાકાત હોવી જોઈએ. આવી મસાઈ કોમ બોલો. એક સિંહને માર્યા પછી તો લગ્ન કરે. આ માણસો રામજીભાઈને ઉઠાઈ ગયા અને એક લાકડાનો વાડો હતો એમ એમને પૂરી દીધા. રામજીભાઈને થયું કે હવે તો આપણે પતી ગયા, કે નક્કી. પેલા મસાઈઓ જતા રહ્યા, હજી દિવસ હતો. એ સમયે રામજીભાઈએ પેલી મસાઈની બધી સ્ત્રીઓ હતી, એમને સ્વાયલી ભાષામાં પૂછ્યું કે મને કેમ પૂર્યો છે, કે પેલી સ્ત્રીઓ ભોળી હશે, ભગવાનની ભક્ત હશે, કે કંઈક સંસ્કાર હશે. બોલી ગઈ, આજે રાત્રે અમારે પાર્ટી કરવાની છે, કે અને પાર્ટીની અંદર ભોજન એ તારું માંસ અને દારૂ, કે આજે પ્રોગ્રામ છે, કે આજે રાત્રે તારું 12 વાગે મૃત્યુ છે, કે આ પ્રમાણે વાત થઈ. અને આ રામજીભાઈ તો ગભરાઈ ગયા. હેલો, આજે રાત્રે આપણને મારી નાખશે અને વળી પાછા રાત્રે આપણું માંસ પણ ખવાઈ જવાનું છે, કે પાર્ટી કરવાની છે ને બધાને આમંત્રણ આપવા. અમારા પુરુષો આ જંગલમાં બધાને ઘેર ઘેર આમંત્રણ આપવા માટે ગયા છે, કે બાઈઓ આટલું બોલી ગઈ. એ રામજીભાઈ તો બાપાને સંભાળ્યા, શિખામણ યાદ આવી, કંઈ પણ મુશ્કેલી આવે તમે ભગવાનને યાદ કરજો. રામજીભાઈએ બાપાને યાદ કર્યા, હે બાપા મારી રક્ષા કરો, કે તમે મને શિખામણ આપી હતી, આજે શિખામણનો અમલ કરવાનો સમય આવ્યો છે. હે કૃપાળુ, હે દયાળુ, તમે મારી રક્ષા કરો. રામજીભાઈએ જ્યારે આ પ્રમાણે પ્રાર્થના કરી, ત્યાં આફ્રિકાના જંગલની મધ્યે જે લાકડાના વાડામાં આ રામજીભાઈને પૂર્યા હતા, ત્યાં આપણા જીવન પ્રાણ બાપાશ્રીએ એમને આફ્રિકામાં સાક્ષાત દર્શન આપ્યા. બાપાને જો હો બાપા તમે અહીંયા, બાપા કે અમે તો વૃષપુરમાં છીએ એમ નહીં, અમે તો અત્ર તત્ર સર્વત્ર છીએ. કે બોલ કેમ યાદ કરવો પડ્યો મને? અરે બાપા તમે બધું જાણો છો. અરે જાણું છું પણ કહેતો ખરો શું થયું છે, કે જાણો છો એમ કરીને જવાબ ના આપીએ એ પણ ન ચાલે. બોલતો ખરો કે બાપા આ પ્રમાણે થયું છે, મસાઈ લોકો મને પકડીને લાયા છે અને એમની બધી ઘરની બધી બહેનો એમ કહે છે કે આજે તો પાર્ટી કરવાની છે, સમયો આ છે, આજે અમારે છે, કે અને આ પ્રમાણે થવાનું છે. બાપા કે એક કામ કર, આ લાકડાનો વાડો છે ને એમાં એક પાટિયું થોડુંક હળેલું છે, જો પેલું સામે રહ્યું. બાપાએ પાટિયું બતાવ્યું, પાછું હળેલું છે ને પાછું ઢીલું છે, કે લાત માર, કે તું તો કચ્છી ભાથી છે, કે કચ્છીઓમાં તાકાત બહુ હોય ને ભાઈ, શારીરિક શક્તિ બહુ હોય ભાઈ, હે માર પાટું, કે અને મંડ ભાગવા જોજે હો, પાછું વરીને જોતો નહીં. બાપાએ વોર્નિંગ આપી. અને તારામ તાકાત હોય એટલું તાકાતથી દોડજે, કે પાછું વરીને જોતો નહીં. કે બાપા શ્રી દર્શન આપી, શિખામણ આપી અને બાપા અદૃશ્ય થઈ ગયા. પછી બાપાએ જે પાટિયું બતાવ્યું હતું એ પાટિયું થોડુંક આમ જોયું, હા હળેલું છે, થોડું ઢીલું છે. મારી પાટિયાને આમ 15 ફૂટ આમ પાછા પડી અને ફૂલ સ્પીડમાં એવું દોડ્યા અને બંને પગે એમણે એવી લાત મારી કે પાટિયું આખું ઉખડી અને ક્યાંય ફેંકાઈ ગયું ભાઈ. અને જે ગેપ પડી એ ગેપમાંથી નીકળ્યા અને એવા ભાગ્યા, સ્વામિનારાયણ 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 બોલતા બોલતા બોલતા, બાપા 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 કરતા એવા ભાગ્યા, જિંદગીમાં કોઈ દાડો દોડ્યા નહીં હોય એટલું એ દોડ્યા. ક્યાંથી ખબર નહીં, એનર્જી આવી ગઈ, ખૂબ દોડ્યા. આ બાજુ પેલા લોકોને ખબર પડી કે આપણો આ કેદી ભાગ્યો, એટલે એ પાછળ પડ્યા, હો 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 કરતા, પકડો પકડો, મારો 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 કરતા. બાપાએ પાછળ જોવાની ના પાડી હતી, પાછળ જોયું નહીં.
પાછળથી પેલા તીરકામઠાઓ પણ છોડવા માંડ્યા. એક તીર આમ જાય ને એક તીર આમ જાય, પણ ભગવાનની દયાથી એમને એક પણ તીર વાગ્યું નહીં. અને એવા દોડ્યા, પાછળ મસાઈઓ પણ એવા દોડ્યા. અને એમ કરતાં કરતાં ભગવાનની ઈચ્છાથી નાયરોબી જતો પાક્કો રોડ એ ત્યાં આવ્યો. અને પછી પાક્કા રોડમાં ખબર હતી કે નાયરોબી આવા જવાય છે. નાયરોબીની દિશામાં જંગલમાં દોડવા માંડ્યા. અને ત્યાં ભગવાનની ઈચ્છાથી 3-4 ગાડીઓ આવી. અને ગાડીવાળાએ પૂછ્યું કે ભાઈ, જોયું કે ઇન્ડિયન છે, આટલું બધું દોડે છે. તરત જ એમને ગાડીમાં બેસાડી દીધા. અને થોડીક અડધી મિનિટ થઈને પેલા જંગલી લોકોને તીર કામઠા છોડતા છોડતા દોડતા દોડતા આવતા જોયા. આ લોકો સમજી ગયા કે આને મારવા માટે આ માણસો આવે છે. તરત જ પેલી જે બધી ગાડીઓ હતી, રામજીભાઈને તત્કાલ બેસાડ્યા. અને સહી સલામત એ ગાડીમાં બેસાડી અને લોકોએ રામજીભાઈને ઘેર પહોંચાડ્યા. આ રીતે આપણા જીવન પ્રાણ બાપાશ્રીએ પોતાના આશ્રિતની શત્રુના મધ્યમાં પણ રક્ષા કરી. જો ભાઈ, જલે ચા નલે પર્વતે શત્રુ મધ્યે. યાદ રહી ગયો શ્લોક ભાઈ? વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચા નલે પર્વતે શત્રુ મધ્યે. અરણ્યે, જંગલની અંદર પણ ભગવાન રક્ષા કરે છે ભાઈ. અક્ષરાન સ્વામીની વાતોમાં વાત આવે છે કે આ નંદરામ ઠાકર ભગવાનના પરમ ભક્ત એક સમયે પંચમહાલ ગયા હતા, ગોધરા બાજુ, સરકારી કામકાજ માટે. રસ્તામાં આવતા હતા, રાત પડી ગઈ ભાઈ. હવે થયું રાત્રે ક્યાં જવું? અત્યારે પણ પંચમહાલમાં એક ગામ કેટલું હોય? 2 કે 5 ઘરનું ગામ હોય ભાઈ. તો એ સમયે કેવી પરિસ્થિતિ હશે? 200 વર્ષ પહેલા વિચારો. એટલે રાત ક્યાં રહેવું, શું કરવું, વિચાર કરવા માંડ્યા. ત્યારે એમને થયું કે ભાઈ ભગવાન રક્ષા કરે તો સારું. અને ત્યાં જ એમને જંગલની વચ્ચે ઝૂંપડું દેખાણું. નંદરામ ઠાકરને થયું કે આ તો કોઈક વ્યક્તિનું ઘર લાગે છે, લાઈ જવા તો દે. કે જોયું, એક માણસને બેઠેલો જોયો. ભાઈ કોણ છો? કે હું સરકારી માણસ છું. કે પેલા વ્યક્તિએ કહ્યું, ઝૂંપડાવાળાએ. સરકારી નોકરી? હા કે સરકારી નોકરી, કે ગવર્મેન્ટ જોબ છે. કે શું ડ્યુટી તમારી? તો કે આ જંગલમાં કોઈ માણસો અહીંથી પસાર થતા હોય તો સહી સલામત એમને રાત રાખી અને સવારે એમને વિદાય આપવાનું મને સરકારે હોપેલું છે. કે જંગલમાં કોઈનો પ્રોબ્લેમ હોય તો મારે હેલ્પ કરવી, કે આ મારી ડ્યુટી. નંદરામને થયું સારું થયું. કે પેલાએ તો ગરમ પાણીથી નવરાયા નંદરામને, રસોઈ કરીને જમાડ્યા. પાછા રાત્રે એના પગ દાબ્યા. સવાર પડી એટલે જગાડ્યા, નાયા ધોયા પૂજા કરી અને પછી કે ભાઈ હવે જઉં છું, લે 5 રૂપિયા. કે ના ના ના, કે લાંચ ન લેવાય. કે હું સરકારી નોકર છું, સરકાર મને પગાર આપે છે. કે તમે શાંતિથી તમારા ઘેર જાઓ. કે કંઈ જરૂર નથી. કે ઉમરેઠ પોતાને ઘેર પાછા આવ્યા. થોડા સમય પછી નંદરામ ઠાકર સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા ગઢપુર ગયા. અને મહારાજે વાત કરી કે નંદરામ, તમે જંગલમાં હલવાઈ ગયા હતા નહીં? હા મહારાજ, હલવાઈ ગયો તો. કે પછી તમને જંગલમાં એક ઝૂંપડું મળ્યું? હા મળ્યું. કે એક માણસે તમને નવરાયા? હાજે હા નવરાયો. રસોઈ કરીને જમાડ્યા? હા જમાડ્યો. રાત્રે તમારા પગ દાબ્યા? દાબ્યા. હાઈ ક્લાસ ઊંઘ આવી? સીધા સવારે ઉઠ્યા? હા કે મારા જિંદગીમાં ઊંઘ નથી આવી, એવી એ ઝૂંપડામાં મને ઊંઘ આવી હતી. ત્યારે મહારાજ કે પછી શું થયું? તો કહે છે કે મહારાજ પછી તો ઘેર આવ્યો અને પછી મેં તપાસ કરાવી તો ત્યાં તો કશું ઝૂંપડું બૂપડું હતું નહીં. મહારાજ કે તમને નવરાવનાર, તમને જમાડનાર, તમારા પગ દાબનાર કોણ હતું ખબર છે? અલ્યા અમે પોતે હતા. કે નંદરામ તો ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા કે મહારાજ તમે નવરાયો એ તો જાણે સમજ્યા.
તમે મને રસોઈ કરીને જમાડ્યો એ પણ સમજ્યા, નો પ્રોબ્લેમ, પણ મહારાજ તમે મારા પગ દાબ્યા, તમારો અપરાધ થઈ ગયો. કે અમારે તમારા ચરણ દાબવાના હોય, તમે મારા પગ દાબ્યા કે કલાક સુધી. કે મહારાજ કે એમાં શું, કે આખી જિંદગી સંતો અને હરિભક્તો અમારા પગ દાબે છે, તો કોક દાડો અમે પણ ચાન્સ લઈએ ને, કે કોક દાડો અમે અમારા ભક્તના પગ દાબીએ. મધ્ય પ્રકરણના 28મા વતનાવરનો મહારાજ કહે છે કે જે કોઈ ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો ભગવાન કહે છે કે હું એ ખરેખરા ભગવાનના ભક્તનો પણ ભક્ત છું, અને એ ભગવાનના ભક્તની હું ટેલ ચાકરી કરું છું, હું તો ભક્તનો પણ ભક્ત છું. નંદરામ, તમે મને તમારી સેવા કરવાનો ચાન્સ આપ્યો, એનો મને આનંદ છે. ભગવાન કે તમારા જેવા ભક્તની સેવા અમને ક્યાંથી મળે, કે પણ મળી. કે નંદરામની આ પ્રમાણે અરણ્યે જંગલની અંદર પણ રક્ષા કરી, અને શરણ્યે જે ભગવાનના શરણમાં આ પ્રમાણે આવે છે એની ભગવાન છેલ્લી વખતે હવે પ્રમાદે પ્રવાસે વિષાદે, હે બોલો, ભૂલી ગયા બધું એ, હે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચા નલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે અને શરણ્યે. આટલા ઠેકાણે ભગવાન રક્ષા કરે છે. આ શંકરાચાર્યે કહ્યું. આનાથી પણ વિશેષ રક્ષાઓ ભગવાને કરેલી છે. જુઓ ને, સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીની ઝેર થકી રક્ષા કરી. વિરોધીઓએ નક્કી કર્યું કે આ મુક્તાનંદ સ્વામીને પતાવી દો, કે એ સત્સંગની અંદર સૌથી આગળ પડતા સાધુ છે, કે સત્સંગનો પ્રચાર આ મુક્તાનંદ સ્વામી કરે છે. હવે ડાયરેક્ટ તો કશું થાય નહીં, હજારો સંતો હરિભક્તોની હાજરીમાં એમની હત્યા કરવી હોય, શું કરવું જોઈએ? કોઈ પ્લાન ન મળ્યો, એટલે વિરોધીઓએ નક્કી કર્યું આપણે ચંદનની અંદર ઝેર ભેળવી અને એમને આપણે કપાળે ચર્ચીએ, કે એટલે મુક્તાનંદ સ્વામીનું ઠેકાણું પડી જાય. ઝેર એટલું ભયંકર હતું, નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખે છે, ઝેર એટલું ભયંકર હતું કે જે વ્યક્તિએ ચંદનમાં એ ઝેર મિક્સ કર્યું એની 5 આંગળીઓ આખી ઓગળી ગઈ. ભાઈ આટલું ભયંકર ઝેર હતું. આખી હાથ આંગળીઓ હતી ને, આંગળીઓ આખી ડિલીટ થઈ ગઈ. ભાઈ આટલું ભયંકર ઝેર હતું. જેણે જેણે એ ઝેરને જોયું, જ્યારે પેલું ઝેર મિક્સ કરવાનું કામ ચાલતું હતું, અને ઝેરને જેણે પોતાની આંખે જોયું, કાયમ માટે આંધળા થઈ ગયા. આટલું ભયંકર ઝેર ચંદનમાં ચર્ચી અને આ લોકો આવ્યા. આટલો બધો પરચો ભગવાને બતાવ્યો તો પણ એમની બુદ્ધિ ઠેકાણે આવી નહીં, કે ભાઈ આંગળીઓ જતી રહી, 4-5 માણસો આંધળા થઈ ગયા, તો હવે છોડો, હવે કે કાફી છે આટલું. આવ્યા મુક્તાનંદ સ્વામીને ચંદન ચર્ચ્યું ઝેરવાળું, ભયંકર બળતરા થવા લાગી. પણ એ સમયે ભગવાને આવી અને એમની રક્ષા કરી, ઝેર થકી રક્ષા કરી, રણમાં રક્ષા કરી ભગવાને. શંકરાચાર્યે જેટલી જગ્યાઓ બતાવી છે એનાથી આપણે વિશેષ જગ્યાઓની હવે ચર્ચા કરીએ છીએ. નિષ્કુળાનંદ સ્વામીને રણમાં તરસ લાગી ત્યારે ખારા પાણીને મીઠું કરી એમની રણમાં રક્ષા કરી. વડોદરાના નાથ ભક્ત એની ભગવાને જેલમાં રક્ષા કરી. ભૂત પ્રેત અને બ્રહ્મ રાક્ષસ થકી પણ ભગવાને ઘણાની રક્ષા કરેલી છે. યમદૂતો લઈ જતા હોય અને ભગવાન અને ગોપાળ બાપાની દ્રષ્ટિ પડે, યમના પાસ થકી પણ ભગવાને જીવોને છોડાવેલા છે. એવી કઈ જગ્યા છે કે જ્યાં આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને પોતાના ભક્તની રક્ષા ન કરી હોય, એવું એક પણ દ્રષ્ટાંત, એવું એક પણ સ્થાન, એવો એક પણ સમય સંજોગ ભગવાને બાકી રાખ્યો નથી. સર્વત્ર ભગવાને ડગલે પગલે આશ્રિત જનની રક્ષાને કરનારા રે ધન્ય રે ધર્મના લાલ. ભગવાન આ પ્રમાણે પોતાના આશ્રિતોની રક્ષા કરે છે. આપણને પણ એવા જીવનમાં એવા અનુભવો થયા છે કે જ્યારે જ્યારે એમ નક્કી થાય
કે હવે આપણે બચવાના નથી, આપણે હવે ગયા, સમજી લેજો આપણું હવે પૂરું સત્યાનાશ. અને એ ટાઈમે ભગવાન આપણી આવીને કેવી રક્ષા કરે છે. આપણા ગુરુદેવ સાંઈ બાપાએ ઘનશ્યામ મહારાજ જે મણિનગરમાં પધરાવ્યા છે ને, એ છેક છેલ્લે સુધી કસોટી લે હો. હા, સમજી લેજો 12 વાગે ભગવાન રક્ષા કરવાના હોય ને, રાઈટ 12 વાગે રક્ષા થવાની હોય તો 11, 59 અને 59 થાય ત્યાં સુધી ભગવાન ના આવે, ત્યાં સુધી આપણને બરોબર હલવાવે. જો કે ભગવાન માટે આવો શબ્દ આપણાથી ન બોલાય, માફ કરજો મહાપ્રભુજી, આપણાથી એવું ન બોલાય. ભગવાન ક્યારે આપણને હલવાવતા નથી, પણ ભગવાન આપણી 12 વાગે રક્ષા કરવાના હોય તો 11, 59 અને 59 સુધી આપણી પરીક્ષા લેશે. આટલું સમજી લેજો. ત્યાં સુધી શ્રદ્ધા રાખવાની. ક્યાં સુધી શ્રદ્ધા રાખવાની ભાઈ? ભગવાને 12 વાગે આવવાની વાત કરી હોય, 11, 59 ને 59 સુધી રાહ જોવાની. અને જેવો 12નો કાંટો 12:00:00 થયું અને એ આખું ચિત્ર બદલાઈ જાય ભાઈ. હો હા, ગમે તેટલી સવારના પોરમાં ઝાકળ છોડ ઉપર જામી હોય, 1 થી 1.5 કિલો પાણી એક છોડ ઉપર જમા થઈ ગયું હોય, ઝાકળનું પાણી, અને એમ લાગે કે આ છોડ હવે નમ્યો, પાણીના ભારથી છોડ તો નમી જાય. પણ જેવો સૂર્ય ઉગે અને ઝાકળ થઈ જાય છૂમંતર. એમ આપણા જીવનમાં ગમે તેટલા કષ્ટો આવે, પણ ભગવાન આપણી રક્ષા કરવા માગે એટલે કોઈ કષ્ટનું કશું પણ ચાલતું નથી. પણ ભગવાન આપણી રક્ષા ક્યારે કરે એની પણ કન્ડિશન છે. હો, ભગવાને કોઈ માવા મસાલા ખાનારની રક્ષા કરી નથી. આટલું સમજી લેજો ભાઈ. કોઈ પર સ્ત્રી કે પર પુરુષ જોડે લફરાબાજી હોય, એવા લફરાબાજોની પણ ભગવાન રક્ષા કરવા માટે નવરા નથી. દારૂ પીનાર કે માંસ મચ્છી કે ડુંગળી લસણ ઝાપટનારાઓની રક્ષા માટે ભગવાન નવરા નથી. જેતલપુરના 5મામાં ભગવાને સ્ટેમ્પ માર્યો છે. શું સ્ટેમ્પ માર્યો છે ભાઈ? જેતલપુરના 5મામાં ભગવાન કહે છે કે જો 7 દુકાળી જેવું કષ્ટ આવશે, આપણે આવતીકાલે દુષ્કાળની વાત આવશે ભાઈ, 7 દુકાળ સામટા પડશે, ઉગર્યાનો કોઈ આરો નહીં હોય એવું કોઈ કષ્ટ આવી પડશે, તો પણ મહારાજ કહે છે કે અમે તમારી રક્ષા કરવા માટે બંધાયેલા છીએ. પણ કન્ડિશન એપ્લાઇડ. સમજ્યા ભાઈ? હા, વિધિન સમ રિઝનેબલ રિસ્ટ્રિક્શન્સ. અમુક યોગ્ય નિયમન સાથે, અમુક રિસ્ટ્રિક્શન. કયું રિસ્ટ્રિક્શન? અમારા કહેલા ધર્મ બહુ રીતે કરીને પાળશો તો, અને સત્સંગ રાખશો તો. જો ધર્મ નિયમમાં ચૂક્યા, સત્સંગનો ત્યાગ કર્યો, તો અમારે ને તમારે કોઈ લેવા દેવા નથી. બાકી ભગવાને જવાબદારી આપણી લીધી છે. અને આજે પણ આપણે જોઈએ છીએ જે નિયમ ધર્મવાળા સાચા સહજાનંદી જે આશ્રિતો છે, એ આશ્રિતોની ભગવાન સ્વામિનારાયણ ભગવાન આજે પણ સદાય પ્રગટ અને પ્રત્યક્ષ રહી આજે પણ આપણી રક્ષા કરે છે ને કરે છે. કદાચ ધારો કે આપણી રક્ષા ન થઈ અને દેહનો અંત આવી ગયો, તો ભગવાન ધામમાં લેવા માટે તો પધારશે જ. આટલો વિશ્વાસ તો અવશ્ય રાખવાનો. કદાચ રક્ષા નહીં કરે તો ધામમાં લેવા માટે તો ભગવાન અવશ્ય આવવાના જ છે. આપણે આપણા જીવનમાં એવા સંજોગો આવે, આપણે બધાએ અનુભવ કર્યો છે. સંતોએ મહારાજને પૂછ્યું કે પહેલાં જ્યારે સતયુગ હતો, ત્રેતાયુગ હતો કે દ્વાપર હતો, ત્યારે ભગવાન પોતાના આશ્રિતોની સુદર્શન ચક્રથી રક્ષા કરતા. તો આજે કળિયુગમાં તો કોઈ સુદર્શન ચક્ર મોકલ્યું હોય એવો ક્યાં એમને દાખલો જોવા મળતો નથી. તો કળિયુગમાં ભગવાન કઈ રીતે રક્ષા કરે છે? તો મહારાજ કહે છે કે પહેલાં તો શ્રી કૃષ્ણ ભગવાન જોડે એક સુદર્શન ચક્ર હતું, એક જ. અમે તો દરેક હરિભક્તના હૃદયમાં એક ચક્ર ફિટ કર્યું છે ભાઈ, સુદર્શન ચક્ર. એનું નામ છે જ્ઞાન ચક્ર. શું નામ છે ભાઈ? જ્ઞાન ચક્ર. જ્ઞાન ચક્રનું કામ શું? આપણે ક્યાંય ગયા હોઈએ,
અને ડુંગળી લસણવાળું ખાવાનું આવે ત્યારે જેના જીવમાં સત્સંગ ઉતર્યો હોય એ સુદર્શન ચક્ર જ્ઞાન ચક્ર ઓટોમેટિક એક્ટિવેટ થાય. ઘણા તો એક્ટિવેટ થયું હોય તોય બંધ કરી દે, એવા હોય પાછા, ઘણા એવા હોય પાછા. પણ ભગવાનનો સાચો ભક્ત હોય ને એના હૃદયમાં એ જ્ઞાન ચક્ર ફરવા માંડે. હું ભગવાનનો ભક્ત છું, મારાથી આવું ખોટું કામ થાય નહીં. એ જે વિચારરૂપી જે ચક્ર એ ફરવા માંડે. અને જેમ પેલું સુદર્શન ચક્ર હોય એ અસુરનું માથું કાપી નાખે, એમ આપણા હૃદયમાં આવો વિચાર આવે, હું ભગવાનનો ભક્ત છું, મારાથી ડુંગળી લસણ ખવાય નહીં. આ વિચારનું ચક્ર એ પેલા આપણા મગજમાં પેલો અવળો વિચાર આવ્યો હોય ને એ અવળા વિચારને કાપી નાખે. આ સાચી રક્ષા છે ભાઈ. આપણે બધા ધર્મ નિયમમાં વર્તીએ છીએ એનું કારણ કે ભગવાને આપણા હૃદયની અંદર આવું જ્ઞાનચક્ર ફિટ કરેલું છે ભાઈ. પછી જ્ઞાનચક્રને ચલાવવું, ઘણા તો એવું જ કરી દીધું હોય જ્ઞાનચક્ર કોઈનું એક આંટો ફરે જ નહીં ભાઈ. હોય તો ખરું, વિચાર જ નહીં કરવાનો. ઘણાને એવું જ્ઞાનચક્ર ફરે તો ખરું પણ વળી પાછું સ્વિચ ઓફ કરી દે, ચાલે હવે શું યાર, હવે 364 દાડા નથી ખાતા ને એક દાડો ખાઈશું તો હું ખાટું મોડું થઈ જવાનું છે. ડુંગળી લસણ ખાનારને પણ શું થાય છે એ પણ આપણે આવતીકાલે જોઈશું. જેના જીવમાં વાત ઉતરશે ને એ જિંદગીમાં કોઈ દાડો ડુંગળી લસણ નહીં ખાય ભાઈ. બધી વાતો આપણે આવતીકાલે જોઈશું. એટલે ભગવાન આપણી અવળા વિચારો થકી, કુસંગ થકી ક્યાંય આજ્ઞા વિરુદ્ધ પ્રસંગ આવે તો એ આજ્ઞા વિરુદ્ધના પ્રસંગમાંથી આપણું મન જે પાછું પડે છે એ પાછું પાડનાર આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી આ સ્વામિનારાયણ ભગવાન છે. અને કદાચ લૌકિક રક્ષા આપણી થઈ ન થઈ ઇટ ડઝન્ટ મેટર. સમજ્યા ભાઈ? આપણે તો જીવતે લાખના છીએ અને મૂવે 1.25 લાખના છીએ. આ લોકમાં પણ આપણે સુખી છીએ. અને કદાચ ભગવાન ધામમાં લઈ જશે, આપણી રક્ષા નહીં કરે તો મહારાજની મૂર્તિનું સુખ તો ભગવાને બધું આપણા માટે રાખ્યું છે ને રાખ્યું જ છે ભાઈ. લોયાના 3માં કહ્યું ને, પ્રહલાદજી નૃસિંહજી પ્રત્યે બોલ્યા કે તમે મારી આ રક્ષા કરી એને હું રક્ષા નથી માનતો. તમે શું એટલું મોટું પરાક્રમ કરી નાખ્યું છે કે, પણ તમે મારી અંતઃશત્રુ થકી, અવળા વિચાર થકી, આડાઅવળા વિચારો થકી, અધર્મ થકી કે ભગવાનના માર્ગેથી આગો પાછો થવામાંથી જો તમે મારી રક્ષા કરશો તો હું માનીશ કે મારી રક્ષા તમે અત્યારે કરી રહ્યા છો. આપણા દરેકની અંદર જે સત્સંગ આટલો જીવમાં ઉતર્યો છે, કંઈ પણ ખોટું કામ કરતાં આપણા હૃદયમાં થડકારો થાય છે. એ થડકારો કરાવનાર આ સિંહાસનમાં બિરાજમાન આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ આ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે ભાઈ. નહીં તો આપણે સીધી રીતે વર્તીએ એવા છીએ ભાઈ. અમે ના વર્તીએ ને તમે ના વર્તીએ ભાઈ. આજ્ઞામાં વર્તા તો અમને જોર આવે છે અને તમને જોર આવે છે. જેને જોર ના આવતું એ આગળ ઊંચી કરો ભાઈ. એવું કોઈ ડંભાસ મારનારો કોઈ હોય તો આગળ ઊંચી આપણે આ હાર ફૂલનો પહેરાઈને એનું સન્માન કરીએ ભાઈ. બધાને જોર આવે છે પણ તેમ છતાં પણ મારી મચેડીને ગમે કે ન ગમે, ફાવે કે ન ફાવે, પણ મારી મચેડીને પણ આપણે ભગવાનના આજ્ઞાના વચનના પાલનમાં આપણે રહીએ છીએ. તો નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, ધક્કા દુંબી ખાવા, રાજમહેલમાં રહેવા. રાજમહેલમાં રહેવું તો કંઈક જાતની પોલિટિક્સો કે કંઈક જાતની આડી અવળી રમખાણો આખી જિંદગી આપણે ખમવાની. રાજમહેલમાં રહેવું, ધક્કા દુંબી ખાવું, એક દિન એસા આવું કે મહારાજની મૂર્તિમાં પહોંચી જવું. બસ જિંદગી આપણી જે કંઈ સંજોગો આવે એ સંજોગોને ભગવાનની ઈચ્છા માની હસતા મુખે સ્વીકારી લેવાના અને ભગવાન આપણી રક્ષા કરશે આવો વિશ્વાસ રાખી અને જો આપણે ભગવાનને રાજી કરવાના પ્રયત્નોમાં લાગી રહીશું તો ભગવાન પણ આપણી હંમેશા રક્ષા કરશે જ. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય.